વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજનો આ વિડીયો છે ને તમે મિત્રો એન્ડ સુધી જોજો, કારણ કે આ વિડીયોની અંદર માહિતી આપવાની છે કે ઉનાળા પાક વિશેની જે માહિતી છે કે કયા પ્રકારનો પાક વાવવો અને છેલ્લા 24 થી 48 કલાકમાં કયો પાક વાવવો જોઈએ ને પછી કયો પાક ન વાવવો જોઈએ તેના વિશેની ખાસ માહિતી હું આ વિડીયોની અંદર લઈને આવ્યો છું મિત્રો। એટલે આ વિડીયો છે તે એન્ડ સુધી જોજો અને 10 તારીખ સુધી કયો પાકનું વાવેતર કરવું મિત્રો એ પણ આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું। એટલે આખો વિડીયો તમે સંપૂર્ણ જોશો ને તો તમને સંપૂર્ણપણે ખેતી વિશેની માહિતીનો ખ્યાલ આવી જશે। મિત્રો વાત કરીએ હવે મગ અને તલ જેવા પાક છે તેના વિશે, તો જે મગ તલ જે પાક છે તે પાકનું વાવેતર જે છે તે તમે અત્યારે હાલ 48 કલાક સુધી વાવેતર કરી શકો છો। મગફળી છે, મગ અને અડદ જેવા પાકનું વાવેતર છે, મગફળી છે, તલ છે, આ પાકનું વાવેતર છે તે તમે અત્યારે 24 થી 48 કલાક સુધી, એટલે કે છેલ્લામાં છેલ્લા 7 તારીખ સુધી તમે વાવેતર આ બે પાકનું કરી શકો છો મિત્રો। પછી વાવેતર કરશો તો પછી ટાઈમિંગમાં હાર્વેસ્ટિંગ ટાઈમે તમને નુકસાનીનું સહન કરવું પડે, કારણ કે પછી માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી હોય છે અને આ જે હાર્વેસ્ટિંગ ટાઈમે જે માવઠાના વરસાદ થતા હોય ત્યારે આ પાકોને વધારે પડતું નુકસાન થતું હોય છે ખેડૂત મિત્રોને। એટલે આ જે પાકની વાવેતર છે તે છેલ્લા 2 દિવસની અંદર, એટલે કે 7 તારીખ સુધીમાં પાકનું વાવેતર કરી દેવું। અને હવે વાત કરવી છે મગ અને અડદના પાક વિશેની, તો મગ અને અડદનો જે પાક છે તે 10 તારીખ સુધી વાવેતર તમે કરી શકો છો મિત્રો। 10 તારીખ પછી વાવેતર ન કરવું, નહીંતર પછી છે નુકસાનીનો જે કહી શકાય તે નુકસાનીનો પાક થતો હોય તેવી શક્યતાઓ રહેશે। એટલે મગ અને અડદનો પાક છે તે 10 તારીખ સુધી વાવેતર કરી દેવું। તલનું જે વાવેતર હોય છે આમ તો 90 થી 95 દિવસનો સમયગાળો લેતું હોય છે। મગફળીનો જે પાક છે તે વાવેતરમાં વધારે સમયગાળો લેતું હોય છે મિત્રો, પણ જે અને પછી અન્ય જે પાક લેતા જે સમયગાળો હોય તે વધારે હોય છે, પણ અલગ અલગ જમીન મુજબ અલગ અલગ પ્રકારે આનો સમયગાળો અલગ અલગ હોય છે। મગફળીનો પાકમાં થોડો વધારે સમયગાળો લાગતો હોય, કદાચ જમીન ફળદ્રુપ સારી હોય તો કદાચ મગફળી વહેલી પણ થઈ જતી હોય છે। અને તલના પાકની વાત કરીએ તો તલના પાકમાં પણ 80 થી 85 દિવસનો સમયગાળો તો થતો જ હોય છે મિત્રો। એટલે આ 2 દિવસની અંદર વાવેતર કરી દેવું તો ખૂબ સારું રહેશે। બાકી પછી પાછળથી મોડું વાવેતર કરશો ઉનાળુ પાકમાં તો પછી પાછળથી માવઠાના વરસાદની પણ શક્યતાઓ રહેલી છે, જે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપીશું। એટલે આ જે 4 પાક વિશે માહિતી આપી, આ 4 પાક અત્યારે હાલ તમારે જો વાવવા હોય તો આ 48 કલાકની અંદર તલ અને મગફળીનું વાવેતર કરી શકો છો। મગ અને અડદનું જે વાવેતર છે તે છેલ્લી 10 માર્ચ સુધી કરી શકો છો। બાકી વિડીયોની અંદર જે પણ બી માહિતી છે તે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે। હવામાનને લગતી માહિતી પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું મિત્રો। અત્યારે હાલ આપણે આ જે વિડીયો બનાવ્યો હતો એમાં મગફળીના પાક વિશેની માહિતી આપવા માટે છે ને એક આ વિડીયો આપણે બનાવ્યો હતો મિત્રો। અત્યારે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર, ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી।